પોરબંદર એસઓજી ટીમે રાજપર નવાગામ ગામેથી હરતો ફરતો બોગસ ડોક્ટર ઝડપી લઈ તેની પાસેથી બાઇક અને દવાનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સામાન્ય રીતે હરતા ફરતા દવાખાનાઓ કાર્યરત હોય છે, પરંતુ ઘેડ પંથકમાં હરતો ફરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે, જે કેશોદથી આવીને ઘેડ પંથકના ગામડાના બસ સ્ટેશન સહિત ઘરે ઘરે જઈને અને વાડી વિસ્તારમાં પણ લોકોના સારવાર નિદાન કરીને તગડી કમાણી કરતો હતો। વિગતવાર વાત કરીએ તો પોરબંદર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ કે ગોહિલ તથા કોન્સ્ટેબલ અર્જુનભાઈ ઓડેદરાને બાતમી મળી હતી કે ઘેડ પંથકના રાજપર નવાગામ, વડ, મિત્રાડા, દેરોદર, એરડા સહિતના ગામોમાં કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ગાયત્રી પાનવાડી ગલીમાં રહેતો મોહસિન હુસેન જેઠવા નામનો શખ્સ કેશોદથી બાઇક પર આવી અલગ અલગ ગામના બસ સ્ટેન્ડ પાસે તેમજ વાડીએ અને ઘરે બેઠા દર્દીઓને કોઈ પણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપે છે। આથી એસઓજી ટીમે રાજપર નવાગામ વિસ્તારમાં વોચ ગોઠવી બસ સ્ટેન્ડ ખાતેથી મોહસિનને અલગ અલગ જાતની કેપ્સ્યુલ, દવાઓ, મેડિકલ તપાસણીના સાધનો અને બાઇક તેમજ રોકડા રૂપિયા મળી કુલ ₹35,820 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે અને નવી માદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।